આર્થિક કટોકટીની તલવાર આપણા દેશ ઉપર લટકી રહી છે। દેશના વડાપ્રધાન જાહેર મંચ પરથી કોઈ એક કાર્યક્રમમાં નહીં, લગાતાર 24 કલાકમાં બે અલગ અલગ રાજ્યમાં બે અલગ અલગ કાર્યક્રમમાં આ જ વાત દોહરાવે છે। આખા મિડલ ઈસ્ટમાં જે રીતે વ્યાપાર છે એ ડિસરપ્ટ થઈ ગયો અને ત્યાં જે નુકસાની થઈ, ઉર્જાની જે સપ્લાય છે એના રૂટ ઉપર જે રીતે અત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં પણ જે રીતે બંધન નડી રહ્યું છે, આ બધી જ બાબતોને જો એક સાથે એક કતારમાં મૂકીએ ઉમંગ, તો એક વૈશ્વિક આર્થિક કટોકટી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। ક્રૂડ ઓઇલ, તમે વિચારો કે જે દેશમાં ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે, $70 ભારત અલગ અલગ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, હવે $110-115 આપવા પડી રહ્યા છે। $40-45 એક બેરલે, તો લાખો બેરલે કેટલા લાખ ડોલર વિદેશી હુંડિયામણ વધારાનું વપરાઈ રહ્યું છે। દેશમાં દર વર્ષે સોનાની ખરીદી, એટલે કે જે આયાત કરવી પડે છે, બહારથી સોનું મગાવવું પડે છે, એમાં અસાધારણ વધારો થાય છે। સોનાની ખરીદીમાં ભારતીયો દર વર્ષે નવો રેકોર્ડ તોડે છે। દેશમાં હજારો લાખો ટન સોનું ભારતીયોના ઘરમાં પડ્યું છે અને છતાં પણ 2.5 ગણું સોનું મગાવવું પડે, એટલે સોના માટે પણ ફરીથી ડોલર જાય છે। આ ડોલર જે વપરાઈ રહ્યા છે, વિદેશી હુંડિયામણ ભારતની તિજોરીમાંથી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે। કેન્દ્ર સરકારની જે થિંક ટેન્ક છે એ અને કેન્દ્ર સરકારના જે આર્થિક સલાહકાર છે એ સરકારને જણાવતા હોય છે કે હવે સમય છે પગલાં લેવાનો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દેશ પર આર્થિક કટોકટીની લટકતી તલવારની આશંકા, પ્રમાણભૂત સૂત્રો મુજબ આર્થિક કટોકટીથી બચવાની તૈયારી, કેન્દ્ર સરકાર આગોતરા પગલાં લેવા સક્રિય થઈ શકે છે। 5 તબક્કામાં પગલાં લેવા સરકારનો એક્શન પ્લાન, વડાપ્રધાનની અપીલને જનતાએ સમજવી જરૂરી, વિદેશી હુંડિયામણ બચાવવા સરકારના આગોતરા પગલાં, સંભવિત આર્થિક કટોકટી સામે સરકારે સામૂહિક નીતિ તૈયાર કરી છે। સંભવિત આર્થિક કટોકટી અને યુદ્ધથી વૈશ્વિક ઉર્જા પર સંકટ ઊભું થયું, તેની સામે પણ લડવું એ જરૂરી છે। યુદ્ધ જો જલ્દી સમાપ્ત ન થાય તો વિદેશી મુદ્રા ભંડોળ પર સંકટ ઊભું થશે। વિદેશી મુદ્રા ભંડોળનો મોટા પાયે ઘટાડો થઈ રહ્યો છે। જો સમયસર પગલાં ન લેવાયા તો આર્થિક કટોકટીનો ડર છે તે લાગી રહ્યો છે। હાલમાં અનેક ક્ષેત્ર પર મંડીના એ મંડરાતા વાદળ છે। જ્વેલરી, સોના ચાંદી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટના વાદળ, આઈટી, ખાતર, વિમાનન ક્ષેત્ર પર પણ સંકટના મોટા વાદળો છવાઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝ રૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે વૈશ્વિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી હતી, એ અપીલને લઈને હવે ક્યાંક ને ક્યાંક સમજવું જરૂરી છે, કારણ કે આવનારો સમય એ કપરો પણ આવી શકે છે। બિલકુલ ઉમંગ, છેલ્લા 24 થી 36 કલાકથી સતત આ સમાચાર ટ્રેન્ડિંગમાં છે કે દેશના વડાપ્રધાન દેશની જનતાને આ પ્રકારની અપીલ કેમ કરી રહ્યા છે। સોનું 1 વર્ષ સુધી ન ખરીદો, પેટ્રોલ અને ડીઝલ જેવું ઈંધણ છે એને સાચવીને સંયમથી વાપરો। જે વિદેશ પ્રવાસ કરવા લોકો જાય છે એને કહું કે દેશમાં જ ઘણા બધા ફરવાલાયક સ્થળો છે, ત્યાં તમે જાઓ પણ વિદેશ પ્રવાસ ન કરો। આ સિવાય પણ ઘણી બધી અપીલ કરી, જેમાં ખાદ્ય તેલનો પણ સંયમથી ઉપયોગ કરવા માટે એમણે કહ્યું। દેશના વડાપ્રધાન જાહેર મંચ પરથી કોઈ એક કાર્યક્રમમાં નહીં, લગાતાર 24 કલાકમાં બે અલગ અલગ રાજ્યમાં બે અલગ અલગ કાર્યક્રમમાં આ જ વાત દોહરાવે છે। આના ઉપર ન્યૂઝરૂમ એક પ્રમાણભૂત અહેવાલ સાથે રિપોર્ટ લઈને આવ્યું છે કે આખરે કયા સંજોગોમાં દેશના વડાપ્રધાન આ અપીલ કરી રહ્યા છે। જુઓ, જ્યારે પણ વૈશ્વિક ઉર્જા સંકટ ઊભું થાય ત્યારે તેની અસર વિશ્વના લગભગ તમામ દેશોને થતી હોય છે। એમાં પણ યુદ્ધના કારણે જો વૈશ્વિક ઉર્જા સંકટ હોય તો આર્થિક કટોકટીની સ્થિતિ બની શકે છે।
બીજા પણ ઘણા બધા કારણો હતા આર્થિક કટોકટી પેદા થાય એવા વૈશ્વિક સ્તરે. એની સાથે સાથે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ થયું અને આખા મિડલ ઇસ્ટમાં જે રીતે વ્યાપાર છે એ ડિસરપ્ટ થઈ ગયો અને ત્યાં જે નુકસાની થઈ, ઉર્જાની જે સપ્લાય છે એના રૂટ ઉપર જે રીતે અત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં પણ જે રીતે બંધન નડી રહ્યું છે, આ બધી જ બાબતોને જો એક સાથે એક કતારમાં મૂકીએ ઉમંગ, તો એક વૈશ્વિક આર્થિક કટોકટી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને એની સામે પગલાં લેવા માટે સરકારે એક આગોતરા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હવે આ એક્શન પ્લાન શું છે હું એકદમ ડિટેલમાં સમજાવીશ ઉમંગ, કે કોઈ પણ સરકાર જ્યારે એવું લાગે કે જે બતાવાતા આંકડા છે, એટલે કે દેશનો આર્થિક વિકાસ દર છે, દેશમાં જે ઇન્ફ્લેશન છે, દેશમાં રૂપિયાની જે સ્થિતિ છે ડોલરની સામે, દેશના શેર બજાર જે રીતે ટ્રેડ કરી રહ્યા છે, દેશમાં જે રીતે વિદેશી મૂડીરોકાણ આવી રહ્યું છે, આ બધી બાબતોને જ્યારે એક પેજ પર મૂકીએ તો દેશનું આર્થિક ચિત્ર આપણને જે દેખાય, ઘણીવાર એ ચિત્ર એવું હોતું નથી. એની પાછળ ઘણા બધા એવા સંકટના સંકેતો હોય છે. જે સંકટના સંકેતો કેન્દ્ર સરકારની જે થિંક ટેન્ક છે એ અને કેન્દ્ર સરકારના જે આર્થિક સલાહકાર છે એ સરકારને જણાવતા હોય છે કે હવે સમય છે પગલાં લેવાનો. અને એટલે જ 5 તબક્કાનું એક એક્શન પ્લાન સરકારે તૈયાર કર્યો હોય એવું લાગી રહ્યું છે. આની શરૂઆત માર્ચની શરૂઆતથી થઈ ગઈ હતી, માર્ચ મહિનાના શરૂઆતથી, જ્યારે ભારત સરકારે વિદેશી હુંડિયામણ, એટલે કે આપણી પાસે ડોલરનો જે જથ્થો પડ્યો છે આપણી પાસે રિઝર્વ બેંક પાસે, એ જે જથ્થો છે એની માત્રામાં ઘટાડો થતો રોકવા માટે કેન્દ્ર સરકારે પગલાં લીધા, ઘણા બધા પગલાં લીધા. માર્ચ મહિનાથી એ ચાલુ છે. રૂપિયાનું અવમૂલ્યન થતું અટકાવવા માટે પગલાં લીધા. ક્રૂડ ઓઇલ, તમે વિચારો કે જે દેશમાં ક્રૂડ ઓઇલની જરૂરિયાત છે, $70 ભારત અલગ અલગ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, હવે $110-115 આપવા પડી રહ્યા છે. આ $40-45 એક બેરલે વધારે જઈ રહ્યા છે આપણું વિદેશી હુંડિયામણ. અને આવા લાખો બેરલ રોજના વપરાઈ જાય છે, એટલે રોજના લાખો બેરલ મગાવવા પડે છે. હવે એ $40-45 એક બેરલે, તો લાખો બેરલે કેટલા લાખ ડોલર વિદેશી હુંડિયામણ વધારાનું વપરાઈ રહ્યું છે. જે પહેલાં વપરાતું હતું એ તો વપરાય જ છે, પણ આ ભાવ વધારાના કારણે, ભાવ વધારાના ડિફરન્સના કારણે જે વધારાનું વિદેશી હુંડિયામણ વપરાઈ રહ્યું છે, એની સાથે દેશમાં દર વર્ષે સોનાની ખરીદી, એટલે કે જે આયાત કરવી પડે છે, બહારથી સોનું મગાવવું પડે છે, એમાં અસાધારણ વધારો થાય છે. સોનાની ખરીદીમાં ભારતીયો દર વર્ષે નવો રેકોર્ડ તોડે છે. છેલ્લા 6 વર્ષમાં દેશમાં સોનાની આયાત 2.5 ગણી થઈ ગઈ છે. એટલે પહેલાં 100 કિલો મગાવાતું હોય દાખલા તરીકે, તો હવે 250 કિલો મગાવવું પડે છે. આ આયાતના કારણે પણ જે 2.5 ગણું સોનું મગાવાય છે, દેશમાં હજારો લાખો ટન સોનું ભારતીયોના ઘરમાં પડ્યું છે. અને છતાં પણ 2.5 ગણું સોનું મગાવવું પડે એટલે સોના માટે પણ ફરીથી ડોલર જાય છે. જો એક તો ક્રૂડ ઓઇલમાં ડોલર વધારે જાય છે, હવે સોનામાં ડોલર વધારે જઈ રહ્યું છે. આ ડોલર જે વપરાઈ રહ્યા છે, વિદેશી હુંડિયામણ ભારતની તિજોરીમાંથી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. ભારત સરકારને ખબર પડી ગઈ કે જો વિદેશી હુંડિયામણને આ રીતે ઓછું થતું નહીં રોકીએ તો પરિસ્થિતિ વિકટ બની શકે છે. એટલે જે પગલાં લેવા પડે નીતિ નિયમન સ્વરૂપે એ સરકારે લઈ લીધા છે. હવે ત્રીજા તબક્કામાં આપણે આવી ગયા છે. ત્રીજો તબક્કો એટલે મેં કહ્યું એમ 5 તબક્કા. પહેલા અને બીજા તબક્કામાં સરકારે જ્યાં ટેક્સમાં આગળ પાછળ કરવાનું હતું, નિયમોમાં ફેરફાર કરવાના હતા, રૂપિયાનું અવમૂલ્યન રોકવાનું હતું, પછી આરબીઆઈએ કેટલાક પગલાં લીધા હતા વિદેશી હુંડિયામણને વધારવા માટે અને વિદેશી હુંડિયામણ ઘટતું અટકાવવા માટે. એ બધું પહેલા અને બીજા તબક્કામાં થઈ ગયું. ત્રીજા તબક્કામાં હવે કેન્દ્ર સરકારે સીધી જનતાને અપીલ કરી છે. એટલે વડાપ્રધાન મોદીએ સીધી અપીલ કરી દીધી. 8 થી 10 વસ્તુ એમણે અપીલમાં કરી છે. એમાં સોનું પણ આવી ગયું, જે વર્ક ફ્રોમ હોમની વાત આવી ગઈ, કાર પુલિંગ કહ્યું એમણે, એટલે ઈંધણ બચાવવાની વાત કરી, વિદેશ પ્રવાસે ન જવાની વાત કરી. ઘણા બધા એવા મુદ્દા છે જેમાં એમણે કરકસર કરવાનું કહ્યું છે. આ કરકસરથી વિદેશી હુંડિયામણનો જે જથ્થો આમ નીચે જઈ રહ્યો છે એમાં થોડો બદલાવ આવશે, થોડો ફરક પડશે, થોડી રાહત થશે. જો એવું ન થયું, યુદ્ધની સ્થિતિ વધારે લંબાઈ, ક્રૂડ ઓઇલ વધારે મોંઘું થયું, વિદેશી હુંડિયામણ ઘટવાનો દર રોકાયો નહીં,
તો પછી હવે પછીના તબક્કા એવા હશે ઉમંગ કે જ્યાં સરકારે અપીલ નહીં સીધા જ નિયમો લાગુ કરવા પડશે, એટલે કે આકરા પગલાં લેવા પડશે. અને એ આકરા પગલાં એવા પણ હશે કે જેમાં સીધો સરકાર પોલિસીની જાહેરાત કરી દેશે કે હવેથી આ ખરીદવું હોય તો તમારે આ નિયમ લાગુ પડશે. એ સ્તરે પહોંચીએ એ પહેલાં જરૂરી છે કે આપણે એ અપીલને સમજીએ, કેમ કે અપીલ દેશહિતમાં છે અને એ અપીલનું કારણ વૈશ્વિક કારણો છે, વૈશ્વિક ઉર્જા સંકટ, યુદ્ધની પરિસ્થિતિ, એ બધું છે. એટલે હવે દેશની જનતાએ એ અપીલ અનુસાર અનુસરવું પડશે. જો એવું થયું તો ચોથા તબક્કામાં જવામાં આપણે મજબૂર નહીં થઈએ, નહીંતર ચોથો તબક્કો અને પાંચમો તબક્કો એનાથી પણ આકરા પગલાંનો હોઈ શકે છે, જ્યાં સરકાર કેટલાક મોટા નિયમો લાગુ કરી દે, જે પ્રમાણે કોવિડમાં લોકડાઉન પ્રકારના આકરા પગલાં લેવા પડ્યા હતા, એ પ્રકારના આકરા પગલાં લેવાની શરૂઆત પાંચમા કે એની પછીના તબક્કામાં થઈ શકે. આમ તો આ 5 તબક્કાનું જ એક્શન પ્લાન છે, આવું પ્રમાણભૂત સૂત્રો કહી રહ્યા છે. પણ જો એ પ્રમાણે ત્રીજા તબક્કામાં જનતાએ સરકારની અપીલ ઉપર ધ્યાન ન આપ્યું તો ચોથો અને પાંચમો તબક્કો પણ જલ્દી આવી શકે છે ઉમંગ, અને એક નવું સંકટ પેદા થઈ શકે છે. ટૂંકમાં આર્થિક કટોકટીની તલવાર આપણા દેશ ઉપર લટકી રહી છે, વિકટ આર્થિક પરિસ્થિતિ આવી શકે છે, અને એનાથી બચવા માટે સૌએ સામૂહિક રીતે સમજીને કરકસરવાળી ભાષા સમજવી પડશે ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે એ વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યારે થઈ રહી છે તે પ્રકારે કદાચ ભારત ઉપર એ આર્થિક સંકટ પણ આવી શકે, પરંતુ અત્યારથી જ સરકારે આર્થિક સંકટ ન આવે તેમની સામે લડત લડવા માટે એ તમામ પડકારોને ઝીલવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.